આ તરફ સુરતમાં ખોટા નામ ધારણ કરી રહેતા યુવક યુવતીની ધરપકડ કરવામાં આવી। એસઓજીને બાતમી મળી હતી કે યુવક યુવતી ખોટા હિન્દુ નામ ધારણ કરી આ નામના આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને વસવાટ કરતા। ત્યારે આ બાતમીના આધારે એસઓજી દ્વારા અલથાણમાં ખાટુ શ્યામ મંદિર જતા રોડ પરથી આ બંનેને ઝડપી લેવામાં આવ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૂળ પશ્ચિમ બંગાળનો આ યુવક વિધર્મી છે અને પોતે હિન્દુ હોટલમાં કામ કરી શકે અને હિન્દુ વિસ્તારમાં રહી શકે તે માટે આ કૃત્ય કર્યું। સાથે યુવતી નેપાળની રહેવાસી હોવાનો ખુલાસો થયો। પતિ સાથે તલાક ન લીધા હોવા છતાં તે યુવક સાથે નામ બદલી રહેતી હોવાની વિગતો સામે આવી। ત્યારે આ બંને કોની પાસેથી બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ બનાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। મેં પૂછપરછ ને એવું બધું કર્યું કે ભાઈ તમે આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આવું કેમ બનાવ્યું છે, તો એણે કીધું કે હું હિન્દુ એક હોટલની અંદર નોકરી કરું છું અને મને રેસિડન્સ હિન્દુ હોટલની અંદર મળી રહે એના માટે થઈ અને હિન્દુના વિસ્તારમાં હું રહી શકું એના કારણે મેં આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ હિન્દુ બનાવ્યું હતું। જ્યારે આ સ્મિતિ કરીને જે છોકરી છે એ નેપાળની છે અને એણે પોતાનું નામ સ્વાતિ પટેલ, પોતે હિન્દુ જ છે પણ પોતાનું નામ એણે સ્વાતિ પટેલ તરીકે ધારણ કર્યું છે।